પાલીતાણા ભૈરવનાથ સર્કલ પર આજે સાંજે 7:30 થી 8:30 દરમિયાન ટ્રાફિક જામ. પાલીતાણા શહેરના લોકો માટે અવરજવર માટે ભૈરવનાથ સર્કલ એક મુખ્ય સર્કલ છે, ત્યારે સાંજે 7 વાગ્યા પછી એક તરફ લોકોને કામ પરથી પોતાના ઘર તરફ જવાનો સમય થતો હોય છે, જ્યારે વેપારી ભાઈઓને દુકાન બંધ કરી પોતાના ઘર તરફ જવાનો સમય થતો હોય છે. તેમજ બાયપાસથી તળાજા રોડ તરફ જતા મોટા હેવી લોડેડ વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક નિયમન જળવાતું નથી. બીજી તરફ આ સમયે ટ્રાફિક પોલીસની ગેરહાજરી પણ ટ્રાફિક જામનું એક કારણ હોઈ શકે. માટે સાંજે 8:30 સુધી પણ જો ટ્રાફિક પોલીસની હાજરી હોય તો ટ્રાફિક જામ મહદ અંશે નિવારી શકાય છે, તેમજ કોઈ અનિચ્છનીય બનવાને પણ ટાળી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિક જામ દરમિયાન એક મજૂરી કામ કરનાર મુન્નાભાઈ નામની વ્યક્તિ પણ આ ટ્રાફિક નિયમનના કાર્યમાં જોડાઈ ગઈ હતી. તેમની સમજણ શક્તિને અભિનંદન. કદાચ આવા લોકોને કારણે જ આપણો દેશ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે સક્ષમ છે, નહીં કે બની બેઠેલા રાજકીય અને સામાજિક નેતાઓને કારણે. કટુ સત્ય 4 મે 2026. પાલીતાણા ભૈરવનાથ સર્કલ પર આજે સાંજે 7:30 થી 8:30 દરમિયાન ટ્રાફિક